ઉમાશંકર જોશીની રચના યાદ છે? ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. પણ હવે ઉમાશંકર જોશી જો લખતા અત્યારના સમયમાં તો એ લખતા ગુજરાત જાતિવાદી રે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જાતિવાદના એટલા કિસ્સા સામે આવ્યા છે અને આ કિસ્સા હજુય ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. હવે એવું કહીએ કે ગુજરાતમાં જાતિવાદનો ભરડો છે તો એ ખોટું પડે એમ નથી અને ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. ફરી એકવાર એક દલિતને વાળ ન કાપવા દેવાની ઘટના સામે આવી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. છેલ્લા 2 મહિનામાં આપણે અનેક એવી ઘટનાઓ જોઈ જે જોઈને કદાચ આપણું માથું શરમથી ઝૂકી જાય અને ગુજરાતી હોવાનો શેષ માત્ર ગર્વ ના રહે. કારણ કે કદાચ જે કવિઓએ ગુજરાત વિશે લખ્યું હતું એ ત્યારે આટલું જાતિવાદી નહીં હોય જેટલું હવે બની રહ્યું છે. ગુજરાતમાં દલિતો ઘોડે ન ચડી શકે, દલિતો સવર્ણના કૂવામાંથી પાણી ન ભરી શકે, દલિતોને વાળ નહીં કાપવા દેવાના આ તમામ ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે અને ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. પાલીતાણાના ઘેટી ગામની ઘટના સામે આવી છે જેમાં આખું ગામ સ્પષ્ટપણે ના પાડી રહ્યું છે કે દલિત વ્યક્તિના કોઈ વાળંદ વાળ નહીં કાપે. કારણ શું? તો કારણ એટલું જ કે એ દલિત છે. પહેલા અહીંયા વિડીયો જોઈએ જેમાં એક વ્યક્તિ, દલિત સમાજનો વ્યક્તિ વાળંદ પાસે વાળ કપાવા જાય છે અને તેને ઘસીને ના પાડી દેવામાં આવે છે કે દલિતોના વાળ અમે નથી કાપતા, આખા એક ગામમાં દલિતોના વાળ કોઈ નહીં કાપે. મારા મારી પાસે મશીન નથી ભલા. દાઢી સેટ કરી. હે? દાઢી સેટ કરી ખાલી. મારી પાસે મશીન નથી. મશીન ને કાતર થી કેમ કાતરથી ન થાય. દાઢી ખાલી સેટ કરવાની છે. કાતરથી ન થાય છે. કેમ? મશીન હોય તો કમ્પ્લીટ થાય વ્યવસ્થિત. ભલે ને પણ મારા વેવળમાં જવું છે એટલે જ બધું મશીન જોવે. મશીન આ તો બીજાને કઈ રીતે કાપવું ને? બીજાને કઈ રીતે કાપવું? આટલી ખાલી સેટ કરવાની છે. હા ભાઈ, મને હું કટરી પાડતો જ નથી. અહીંયા પર કેટલું હાલો. બે છે દુકાન. હા, એ ગામમાં. હાવ કાઢવી હોય તો દાઢી હાવ કાઢ નાખીશ. હા, હું કામ કાઢી. અરે મને નથી ગમતી આ ગરમીની કેવડાવે છે. કાઢ દો સારું, મારે સગાઈમાં થવું છે. શું કામ? મારું પાલીતાણા. જ્ઞાતિ દલિત. દલિત કેમ? હે? ગામડામાં નહીં. આખા ગામમાં કે નહીં કાપે? દલિતના વાળ જ નહીં કાપે? કારણ શું? નથી કરતા. એવું થોડું યાર, માણા નથી અમે વાત સાચી છે તમારી, બધી વાત સાચી. પાણી ગામમાં કાપતા જ નથી. ગામડામાં નહીં. દલિતોના વાળ નહીં કાપવાના. નથી. એટલે તમને વાંધો કે અમને કોઈ વાંધો નહીં. અમને ક્યાં તમે પૈસા દઈને જવાનું, તમે કેમ એમને કપાવો? તો શું વાંધો? ગામડામાં નથી. ના કોણ પાડે એમ? ના, કોઈ ન પાડે. કોઈ ગામડામાં નથી. બીજો કાંઈ વાંધો નથી. ગામડા કારણ શું? મારે સગાઈમાં જવું છે. વાત સાચી છે પણ અહીં નથી. ન્યાય બેન છે. બેન છે બધી એટલે મેં આવ્યા ગામમાંથી બધે આટો માર્યો. ત્યાં ઓલ ગોકળની બેન છે, ઓલા કોની બેન. મારી પાસે એવું હોય નહીં કાંઈ. પણ ક્લીન સેવ કરવાની છે. દાઢી કાઢ નાખવાની છે. અહીંયા ક્યાં કોઈ છે? કાપી દો ને પણ. ના ના તો શું તકલીફ હું એમ? હા, નથી કરતા ભાઈ. તો એમાં અમને તમે ક્યાં એમને મારી પાસે કરાવવાના હોય? પણ એમને તકલીફ હું દાદા એમ કહું, બીજું હા, કાંઈ તકલીફ નહીં. નહીં. મને તકલીફ કહો તો મને મને આમ થોડુંક દુઃખ લાગ્યું કે હારું કેમ વાળ હા, ન કાપે? તકલીફ નહીં. અમે અહીંયા ગામડામાં નથી કરતા ભાઈ. આખા ગામમાં કોઈ નહીં કરે? ના ના, કોઈ નહીં કરે? દલિત સમાજની તો એટલી નહીં. દલિત સમાજ તો કોઈ કરશે જ નહીં. ના ના, ગામડામાં નહીં. હા, સારું કહેવાય યાર. આ તો કેવું ગામડામાં આવ્યું જાય છે. સદી હાલે છે. જે સિટીમાં અમે હોય ને તો અમે તમે કેટલા એટલે ગામમાં ના કોણ પાડે મને એટલું કહો તો કોઈ ખબર ન પડે. પડે ભાઈ. ના થોડા કોઈ પડે. તો શું વાંધો? અમને કાંઈ વાંધો નહીં. અમે તમે પૈસા દઈને જાઓ, બરોબર? તો પોતે ના પડો તો ઓલી દુકાન ખોલાવી આલો ને પણ ફોન કરી દેના આપણે. કરો કોઈ કાઢી દે. ના પડે. તો તમે પોતે ના પાડો તો એવું. અહીં તમે વિડીયો જુઓ.
હવે આ વિડીયોમાં જે વ્યક્તિ વાળ કપાવા ગયો છે અને જેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ આખી ઘટના વિશે શું કહી રહ્યો છે પહેલા એ સાંભળી. જય ભીમ, જય સંવિધાન. હું છું નયન સરવૈયા વાવ. આજ રોજ હું પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં છું અને ઘેટી ગામમાં અમારા અનુસૂચિત જાતિના અમુક મિત્રોને એવી ફરિયાદ હતી કે ગામની અંદર દલિત સમાજના વાળ કોઈ કાપતું નથી, એ લોકો ચોખ્ખી આભડછેટ રાખે છે. આ વિષય એવો છે કે હજી પણ 2026 પણ આ લોકો દલિત સમાજ સાથે આભડછેટ રાખે. તો વિષય એ છે કે અત્યારે હું અહીંયા વિઝિટ કરી અને બધી જગ્યાએ જો વાળ કાપવા માટે દલિત શું એ માટે વાળ નહીં કાપતો એવું મને કીધું. તેના વિડીયો પુરાવા રેકોર્ડિંગ પણ છે. આ કોઈ વ્યવસાય પણ આ એક ભારતીય બંધારણના આર્ટિકલ 17 મુજબનું ઉલ્લંઘન છે અને એટ્રોસિટીની ગુનો આમાં બને છે. આ લોકો દલિતોના વાળ કાપતા નથી. ગ્રામજનો ફરિયાદ કરે છે કે દલિતોના વાળ અમે કાપતા નથી. એટલા માટે છે ને મને આવું કર્યું છે. હવે હું તો એ છે કે જે 4 જણા છે એ દલિતના વાળ નથી કાપતા અને હાલની મજમાં આવા અત્યારે 2014 વાળ કપાતના હજી આભડછેટ છે. વર્ષોથી કેટલા વર્ષોથી દલિત સમાજ આભડછેટ બંધારણ લાગુ પડ્યા એને અત્યારે 69 વર્ષ થવા છતાં પણ હાલની મહિલા એની પરિસ્થિતિ આ ગામમાં છે. આમાં જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે, સરપંચ અને ગામના જે સંચાલકો છે, એના ઉપર કાયદેસરની કાર્યવાહી હાલમાં થશે. કાયદેકીય જે કોઈ પગલા લેવા આવશે લેવાશે. અને આ વિડીયો જોયા બાદ ભાવનગર પોલીસ અને પાલિતાણા પીઆઈ ખાસ કરી નોંધ લો. આમાં ગુનો દાખલ કરી અને જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને આ પગલે કોઈ પણ ગામમાં જો બનાવ બનતો હોય તો મારો સંપર્ક કરજો. અને હંમેશા માટે આપણે સમાજ માટે લડીએ છીએ અને લડવાનું છે. જય ભીમ, જય સંવિધાન. અહીં તમે વિડીયો પણ જોયો અને વિડીયોમાં જે વ્યક્તિ વાળ કપાવવા જાય છે તેને પણ સાંભળ્યો. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે ક્યાં સુધી ગુજરાતમાં આ જાતિવાદ રહેશે અને આ જાતિવાદનો કીડો ક્યારે જશે ગુજરાતમાંથી. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ વિશ્વગુરુ બનવાની. આવી રીતે વિશ્વગુરુ બનીશું કારણ કે આપણે તો એક જાતિને માણસની જેમ નથી સમજતા. આપણા માટે જાણે દલિત એક માણસ છે જ નહીં એ પ્રકારેનું વર્તન અવારનવાર સામે આવે છે. અને ગામડામાં આ ચોખ્ખી રીતે આવે છે. ગામડામાં કહી જાય છે કે દલિત છો એટલે વાળ નહીં કાપવામાં. શહેરમાં એનું દ્રશ્ય બદલાઈ જાય છે. પણ જે ભેદભાવ છે, જે અત્યાચાર છે એ જેમનો તેમ જ રહે છે. એવું કહેવામાં આવે છે કે SC/ST એટ્રોસિટીનો જે એક્ટ છે તેનો દલિતો દુરુપયોગ કરે છે. તેના થકી વારંવાર સવર્ણ સમાજના લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા જેટલા સમયથી અમે તમને આ કિસ્સાઓ બતાવી રહ્યા છે, આ સમાચાર બતાવી રહ્યા છે, એમાંથી એકમાંય અમને દાખલો બેસે એવી કાર્યવાહી થતી જોવા નથી મળી. 2 મહિનાથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને એકમાંય કાર્યવાહી નથી થઈ. એટલે હવે અમને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ કાયદો ફક્ત શોભાનો ગાંઠિયો છે? ખાલી શોભાના ગાંઠિયાની જેમ જ આ કાયદો બનાવવામાં આવ્યો છે કારણ કે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા તેમ છતાંય હજુ આપણે જાતિવાદ નથી દૂર કરી શકતા. અવારનવાર આપણે અનામત ઉપર ચર્ચાઓ કરીએ છીએ, ડિબેટ કરીએ છીએ, પરંતુ જાતિવાદ ક્યારે ખતમ થશે તેના ઉપર કોઈ ચર્ચા કે કોઈ ડિબેટ થતી જ નથી. અને એટલે જ કદાચ આ લોકોને બળ પણ મળે છે આ પ્રકારેનું જાતિવાદી વલણ અપનાવવાનું. પાછા જે વ્યક્તિ જે વાળંદ એવું કહી રહ્યા છે કે દલિતોના વાળ નહીં કાપીએ, એ પાછું એવું કહે છે કે આ તો ગામડાનો આ જ નિયમ છે. જો કદાચ શહેરમાં હોત તો હું કાપી આપત. કારણ કે શહેરમાં આટલી બધી જે જનસંખ્યા છે તેમાં સર્વાઈવ કરવા માટે, ત્યાં ટકી રહેવા માટે પૈસા કમાવવા જરૂરી હશે અને ત્યારે કદાચ નહીં ફરક પડે કે એ વાળ કાપવા આવ્યો છે એ વ્યક્તિ દલિત છે કે સવર્ણ જાતિનો છે. અવારનવાર આવા કિસ્સા સામે આવે છે, અવારનવાર આવી ઘટનાઓ સામે આવી છે અને આ ખૂબ જ સાધારણ ઘટના છે વાળ કાપવા જેવી. તેમ છતાંય જો દલિતોના વાળ ન કાપવામાં આવતા હોય તો પછી વિચારો કે બીજા શું અને કેવા પ્રકારના ભેદભાવો અને અત્યાચારોનો સામનો હજુય દલિત સમાજના લોકો કરી રહ્યા હશે. આપણે કમિટીઓ બનાવીએ છીએ, આપણે કાયદો બનાવીએ છીએ, પરંતુ એ કાયદો કે કમિટી કંઈ કામ કરતી હોય એવું દેખાતું નથી. જેમ પહેલા જ અમે કીધું કે છેલ્લા 2 મહિનાથી અવારનવાર આવા સમાચારો સામે આવી રહ્યા છે
તેમ છતાંય છેલ્લા 2 મહિનામાં એક પણ એવો ઉદાહરણ પૂરું પાડે એવો દાખલો આપણી સામે આવ્યો નથી કે જેના કારણે કોઈ અન્ય વ્યક્તિને એવું થાય કે દલિતો સાથે અત્યાચાર નહીં સાખી લેવામાં આવે અને એના કારણે આપણી મુશ્કેલી વધી શકે છે. એટલે આપણે દલિતને માણસ સમજીને બંધારણીય રીતે જે અધિકારો મળ્યા છે ને માનવ અધિકારો જે તેમને મળ્યા છે તે આપવા જ પડશે. તેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. પરંતુ એ ડર કદાચ ન તો કાયદો બેસાડી શક્યો છે અને ન આપણી સરકારને એની કંઈ પડી છે, કારણ કે આટલા બધા કિસ્સા સામે આવ્યા છતાંય એવું કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. ઘેટી ગામનો આ વિડીયો સામે આવ્યો છે ને હવે કોઈ નવાઈ નથી કે કોઈ અન્ય ગામમાંથી પણ આવા વિડીયો સામે આવશે, કારણ કે છેલ્લા 2 મહિનાથી આવી જ રહ્યા છે ને ફરી એકવાર આવ્યો ને હજુય કદાચ આવતા રહેશે ને અમે તમારી સામે આ પ્રકારના સમાચાર બતાવતા રહીશું, પરંતુ તેની અસર કદાચ ક્યાંય જોવા નહીં મળે. દર વખતે સમાચારની હેડલાઇન બનશે કે ફરી એકવાર દલિત વ્યક્તિ સાથે, દલિત સમાજના વ્યક્તિ સાથે અત્યાચાર થયો અને પછી એ હેડલાઇન બન્યા પછી ફરી પાછું જેમનું તેમ જ ચાલશે. કોઈને કાંઈ ફરક નહીં પડે. આ વિડીયો એટલે બનાવવો પડી રહ્યો છે કારણ કે જે લોકો કહી રહ્યા છે કે જાતિ જેવું કંઈ નથી રહ્યું, જાતિગત ભેદભાવ જેવું નથી રહ્યું, એમના માટે આ એક પુરાવો છે કે હજુય જાતિવાદ ખતમ નથી થયો અને ગુજરાતમાં તો સાવ નથી થયો. આખો વિડીયો તમે જો, જે પ્રમાણે દલિત સમાજના વ્યક્તિનો આરોપ છે, જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે દલિત સમાજના વ્યક્તિ હોવાના કારણે તેના વાળ નથી કાપવામાં આવી રહ્યા. હવે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ ક્યારે થાય છે, પોલીસ આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. પરંતુ આ વિડીયો જોયા બાદ તમારું ગુજરાતની જનતા અને આ જે ગુજરાતમાં જાતિવાદી માનસિકતા વધી રહી છે તેના વિશે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.